વિસાવદર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ। વિસાવદરમાં તાજેતરમાં જ વિસાવદર ખાતે સરદાર પટેલ સેવાદળ દ્વારા સરદાર પટેલ ચોક વિસાવદર ખાતે અખંડ ભારતના શિલ્પી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અંતર્ગત ઉપસ્થિત પદાધિકારીઓ, શહેર અગ્રણીઓ, વિસાવદર સરદાર પટેલ સેવાદળના હોદ્દેદારો તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ વગેરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો તેમજ ભારત માતાની જયના નારા સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રંગારંગ ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ વિરેન્દ્રભાઈ સાવલિયા, વિસાવદર સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, વિસાવદર સાચોના ગ્રુપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા, ભાજપ અગ્રણી ભરતભાઈ સોલંકી, વરિષ્ઠ પત્રકાર સીવી જોશી, વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસના પૂર્વ પ્રેસિડેન્ટ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નિમાવત, ગણપતિ ઉત્સવ સમિતિના સંચાલક સુરેશભાઈ સાદરાણી, પત્રકાર શ્યામ ચાવડા, નારાયણભાઈ વાછાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસાવદર સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સેવાદળના મહામંત્રી જયંતિભાઈ ખૂંટ, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, મેમ્બર્સ જયસુખભાઈ રતનપરા, નાથાભાઈ વસોયા, સુરેશભાઈ ભુવા, ઘનશ્યામભાઈ માંડણકા તેમજ ઘનશ્યામભાઈ ભાલાડા સહિતના લોકો ઉપસ્થિત રહી સહભાગી બન્યા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। જય સરદાર। આજ રોજ વિસાવદર સરદાર પટેલ સેવાદળ દ્વારા વિસાવદર સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ફૂલહાર કરી શ્રદ્ધા સુમન પાઠવેલ હતા। વિસાવદર સરદાર પટેલ સેવાદળ છેલ્લા 23 વર્ષથી સરદાર જયંતિ નિમિત્તે સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરે છે। આ હારતોરાના કાર્યક્રમમાં વિસાવદર શહેરના વિવિધ સમાજના આગેવાન, પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાના આગેવાનો જોડાય છે અને વિસાવદરની એકતા અને અખંડિતતા અમર રહે એ માટેનો પ્રયત્ન કરે છે। સૌને જય સરદાર।